તો હમણાં જ બેસતું વર્ષ પૂરું થયું અને આપણા ઘરે મહેમાન આવતા એમાં અમુક એવા અળવિતરા મહેમાન આવતા હોય છે ને, અમુક મહેમાનો માટે મારા આજ વિડીયો બનાવવો પડી ગયો. તો દિવસને તમે અમારા ઘરે આવો છો એટલે ચા પીજો છે. જે ચા પીવો ને દૂધની થેલી કેટલાની આવે? 30 રૂપિયા ઉપર 4 રૂપિયા, 34-36 રૂપિયા દૂધની થેલી આવે, બરોબર છે. અને મારે તમે આખી હોજવાણા લઈને આવો ચા પીજો, તમે આમાં પૈસા કેટલા આલો છો? 50 રૂપિયા. અમારા બાપા જોડે તમે આખા 4-5 છોકરો લઈને આવો છો ને બધાને તમે 100 રૂપિયા લઈ જાઓ, અમને 50 રૂપિયા. એક પર્સનાલિટી જોઈએ તો 50 રૂપિયા આવે. 50 રૂપિયા પાણીપુરી નહીં આવી. તમારી પાસે ઘરમાં આવી શું માગો છો તમે? સોન પેલું કાજુ કતરી, તમારી ઓકાત સોન પાપડીની નહીં. તમને 5 સ્ટારના અંદર કાજુ મેળીને હું ના આવ્યું અને કાજુ કતરી ખાવી. શરમ કરે છે. પેલો પીળે કહે છે ને અમારા જમાનાની વાત બરોબર છે. અમે જ્યાં નેના હતા ને તમારા સ્કૂલના અંદર 1 મહિનાનું ફીનું સેટિંગ થઈ ગયું હતું. 50 રૂપિયામાં અત્યારે કોઈ પાણીપુરી નહીં આવે. પેટ્રોલ વાળો ના પાડે પેલા દીવાને 50 રૂપિયા પેટ્રોલ પુરાઈ. શરમ આવે. 50 રૂપિયા તમે ધરીને જો. અમે પર્સનાલિટી જો, આજે ચશ્મા પહેર્યા છે ને એ એટલાના નહીં. થોડા પૈસા વધારે આવવાના રાખો યાર. થોડું સમાજમાં ઇજ્જત કરી કે આવા મહેમાન હોય. આ મહેમાન પ્રથા બંધ કરો યાર. બેસતા વાળા પછી કોઈ પગે નહીં પડતા, ઢેચણે પડો. કાલ તો મેં એવું કર્યું, પગે તો કોઈ પડે નહીં, હાથમાં પેલી ખીલ્લી લઈને ઢેચણમાં ભપ ભાઈ ઘાલ દીધી. તમારા જોડે એ જ કરાય. અને આવા મહેમાનો તમારા ઘેર આવતા ને તો બધાને વિડીયો મોકલી દો. લે શરમ આવી પડે યાર. 50 રૂપિયા આવ્યો હોય હોતી કોઈ નહીં. તું 100 રૂપિયાની પાણીપુરી એવી હતી આવે. અને આખી હોજવાણ લઈને આ બંધ કરો. 4-5 છોકરો તો ના હોય.